ચાલો જય શ્રી કૃષ્ણ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે ધોરણ 6 હિન્દી સત્ર 2 જેની અંદર 5 પાઠ તો આપણે સમજી ચૂક્યા છીએ. હવે એની અંદર છઠ્ઠો પાઠ છે ન્યાય. આ એક પાઠ કહાની સ્વરૂપ એટલે કે આખી એક એમની અંદર વાર્તા છે જેની અંદર ન્યાય વિશે કહેવામાં આવ્યું છે. જે એની પહેલા શબ્દ સમજી લઈએ. અપીલ. અપીલ એટલે કે નિવેદન. અભાવ. અભાવ એટલે કમી. जांच એટલે કે તપાસ. તહખાના એટલે કે જમીન કે નીચે બના કમરા જે આપણે કહીએ છીએ ભોયરું. તેલી એટલે કે તેલ નિકાલને વાલા. પુરસ્કાર ઇનામ. ભૂરી ભૂરી એટલે ખૂબ સારી. वास्तविकता એટલે सच्चाई. विश्वासघात એટલે धोखा देना. सबूत એટલે किसी बात को सिद्ध करने का प्रमाण. सजा भोगना. दंड भोगना. सूझबूझ समझदारी. मोहर એટલે સિક્કા. અહીંયા મોહર એટલે કે સોનાના સિક્કા વિશે વાત કરીએ છીએ. ખાલી સિક્કા કયો તો ચાલે પણ અત્યારે આ પાઠની અંદર સોનાના સિક્કા લીધા છે જેની અંદર પાઠ છઠ્ઠો છે ન્યાય જેની અંદર આખી કહાની જોઈએ. ચાલો इस कहानी में चातुर्य की बात है. जो इस कहानी में चातुर्य એટલે કે ચતુરાઈની વાત કહેવામાં આવી છે. एक मित्र यात्रा पर जाते वक्त अपनी सोना मोहरे मित्र के यहाँ तेल के डिब्बे में छुपा के जाता. શું કે છે એક એવો મિત્ર હોય છે જે યાત્રા કરવા જાય છે એટલે યાત્રા એટલે કે મુસાફરી બહાર ફરવા જાય છે. બહાર ફરવા જાય છે ત્યારે એની સોના મોર છે એના મિત્રના ઘરે તેલના ડબ્બામાં તેલનો ડબ્બો હોય છે એની અંદર સોના મોર નાખી દે છે અને તેલનો ડબ્બો છુપા કે જાતા એટલે કે એના દોસ્તાને ઘરે નીચે ભોયરામાં મૂકી જાય છે. यात्रा से वापस आने पर उसने अपनी मोहर ने नहीं मिलती એટલે કે જો પાછો યાત્રામાંથી પાછો ફરીને આવે છે તો એને એની મોહર સોના મોહર એમાંથી મળતી નથી. वो काजी के फरियाद करता है. वो काजी के આપણે અત્યારે શું કરીએ બહુ બાજાબાજી થાય તો આપણે શું કરીએ કોર્ટમાં ફરિયાદ કરીએ. તો પહેલાના જમાનામાં એવું હતું કાજી એટલે કે છે બે વસ્તુની એટલે કે બે સામસામે પક્ષકારની ફરિયાદ હોય એ ફરિયાદ સ્વીકારે અને એની ફરિયાદ સોલ્વ કરે એટલે કે ત્યારે કાજી પાસે ફરિયાદ કરવા જાય છે. अंत में हसन नाम का एक लड़का अपनी चतुराई से सच्चा न्याय करके अली ख्वाजा को मोहरे वापस दिलवाता है. जो अंत में શું કીધું એક હસન નામનો છોકરો હતો એ છોકરાએ એની ચતુરાઈ એની બુદ્ધિ વાપરીને સાચો ન્યાય આપવાની કોશિશ કરી અને અલી ખાજાના મોહર એટલે કે જેના સોના મોહર હતા એનું નામ હતું અલી ખાજા. તો અલી ખાજાને એના મોહર પાછા અપાવી દે છે. यह रोचक कहानी न्याय और बुद्धिमत्ता की एक झलक देती है. તો આ એક કહાની એટલે કે આ એક વાર્તામાં છે ને ન્યાય અને બુદ્ધિમત્તા એટલે કે એની બુદ્ધિની એક ઝલક દેખાડે છે. તો આપણે હવે વિસ્તારથી પાઠ જોઈએ. પાઠની અંદર છે ન્યાય મેળવવાની આખી વાત છે તો તમે જોતા જજો કેવી રીતના ન્યાય મળે છે અને શું વાતને અને કોને ને કેવી રીતના સામે છે એ જોઈએ. તો પુરાની જમાને में ईरान की राजधानी बगदाद में एक व्यापारी रहता था. पुराने जमाने એટલે કે જૂના જમાનાની વાત છે. જૂના જમાનામાં ઈરાકમાં એક રાજધાની હતી જે તમને ખબર જ છે બગદાદ જેનું નામ શું છે ઈરાનની રાજધાની બગદાદ છે જેની અંદર વ્યાપાર કર રહા था એટલે કે એમાં એક વ્યાપાર એટલે કે ધંધો કરતો હતો. એનું નામ था उसका अली खाजा એટલે કે એનું નામ હતું અલી ખાજા. व्यापार करते करते जब उसके पास 1000 सोने की मोहरे एकठी हो गई. શું કીધું જે ધંધો કરતો કરતો એની પાસે શું થઈ ગયું 1000 સોના મોહર એટલે કે 1000 સોનાના સિક્કા એના સાથે ભેગા થઈ ગયા. तो उसने मक्का शरीफ की यात्रा का निश्चय किया. શું કીધું એને ઉસ મક્કા શરીફ. તો મક્કા શરીફ તમે ખાસ સાંભળ્યું છે જ્યાં દરગાહ પીર છે જ્યાં દરગાહ છે આખી જોવા માટે જાય છે. આપણે કેમ અત્યારે બધાય બહાર ફરવા જાય છે મંદિરમાં વૈષ્ણવ દેવીમાં ને એવી રીતના ઈ છે આખું ઈરાક સાઈડ છે તો ઈરાક સાઈડના લોકો અલગ છે જ્યાં મુસ્લિમ જાતિ એટલે કે ઇસ્લામ વાળા લોકો રહે છે. તો અહીંયા મક્કા શરીફના યાત્રા કરવાનો એને નિશ્ચય કર્યો છે કારણ કે એની પાસે ધંધાની અંદર ઘણું કમાણું કારણ કે ત્યારે 1000 સોના મોહર એટલે ઘણું કહેવાતું વર્ષો પહેલાની વાત છે. તો એ મક્કાના યાત્રા માટે નક્કી કરે છે અને ચૂકી वो अकेला रहता था કારણ કે એકલો જ રહેતો હતો. એના નહોતા મમ્મી પપ્પા કે નહોતા એના લગ્ન થયા એટલે એકલો રહેતો હતો અને उसने अपनी जमा पूंजी अपने मित्र के यहाँ रखने का निश्चय किया. શું કીધું કે એની પાસે જે પણ બચી છે જમા પૂંજી એટલે કે જે એની પાસે ધન વધ્યું છે ઘરે પડ્યું છે બધું ભેગું તો ન લઈ જવાય તો એ ધન છે ને એના મિત્રના ઘરે રાખવાનું નક્કી કર્યું. નિશ્ચય એટલે કે નક્કી કર્યું.
यात्रा के खर्च के लिए उसने 500 मोहरे अलग रख दिए। એટલે શું યાત્રા કે ખર્ચ કે એટલે જો જે જાય છે ત્યાં તો ખર્ચો તો થાય ને, બહાર ફરવા જાય છે, યાત્રા કરવા જાય છે, યાત્રા કરવા તો ત્યાં ખર્ચ તો થાય, એ ખર્ચ માટે એને 500 મોહર એટલે કે જે 500 રૂપિયા છે ભેગા 5 સોનાના સિક્કા એને ભેગા રાખી લીધા। फिर एक घड़े में बची हुई मोहरे डालकर तेल भर दिए। શું કીધું? બાકી જે વૈધા એનો એક ઘડો લઈ આવ્યા। ઘડો લઈ આવ્યા, એ ઘડાની અંદર જે સોનામોર વૈધી હતી, જેને ખર્ચ માટે જોતી હતી તે અલગ લઈ લીધી, અને જેટલી સોનામોર વૈધી જે ઘડો લઈ આવ્યો તો એ ઘડાની અંદર નાખી દીધી। પછી ઘડાની અંદર નાખી દીધી સોનામોર, એની ઉપર તેલ નાખી દીધું, તેલથી આખો ડબ્બો ભરી દીધો, એટલે કે આખો ઘડો ભરી દીધો। અલી ખાજા પડોશ में अपने मित्र वाजिद के घर લઈ ગયા। પછી શું કર્યું? ઈ ઘડો છે ઈ અલી ખાજા પડોશ में એનો મિત્ર વાજીદ હતો। અલી ખાજાનો મિત્ર કોણ હતો? વાજીદ, જેનું નામ વાજીદ હતું, એની ઘરે લઈ ગયો। उसने अपनी यात्रा के बारे में बताया और कहा यह तेल का गड़ा मैं आपके घर रखकर जाना चाहता हूँ। શું કહે છે કે હું એને કીધું યાત્રા કરવા માટે જાઉં છું, એ વાત કીધી, અને પછી કીધું કે આ તેલનો ઘડો છે હું તારી ઘરે રાખીને જાઉં છું, રાખવા માટે रख कर जाना चाहतो એટલે કે તારી ઘરે રાખીને જવા માંગુ છું। મક્કા से लौट कर ले लूंगा એટલે કે મક્કાથી પાછો ફરશે, એટલે મક્કાથી પાછો આવશે ત્યારે એ ઘડો લઈ લેશે। वाजिद ने अपने तहखाने की चाबी उसे देते हुए कहा कि आप अपना घड़ा तहखाने में रख आइए और अब जब आप लौटे तो उसी स्थान से ले लीजिए। શું કીધું કે વાજીદે એનો મિત્ર છે, ખ્વાજાનો મિત્ર છે, એને કીધું કે તું છે આ તહખાને એટલે કે જમીન કે નીચે બના કમરા, જો જમીન કે નીચે બના, આપણે પેલા જમાનામાં કહીએ તો ભોયરું, જે અમુક હજી જૂના મકાનો એ અમુક મકાનની અંદર ભોયરા બનાવતા, કે આપણી જમીન હોય એની નીચે હોય ને એ ભોયરું કહીએ। અત્યારે આપણે ફ્લેટમાં જોઈએ તો અંડરગ્રાઉન્ડ પાર્કિંગ અથવા મોટા મોલ કે જોઈએ તો એની નીચે એવા પાર્કિંગ બનાવે છે, તો એવી રીતના એ પેલા ભોયરા બનાવતા, અંદર આપણે જે મકાન હોય એની નીચે પાછું એક રૂમ જેવું હોય છે, એની અંદર બધું ભેગું કરેલું હોય। પેલા જમાનામાં સ્ટોર રૂમ તરીકે યુઝ કરતા, કોઈ એની સંપત્તિ સાચવતા, અહીંયા બધી વસ્તુ જૂની સંગ્રહ કરતા જેથી કોઈ જોઈ ન શકે, તો પેલા જમાનામાં એવું તહખાને એટલે કે જમીનની નીચે એક આખો રૂમ જેવું બનાવ્યું હોય છે એને તહખાને કહે। તો વાજીદે એને કીધું આલે તહખાને કી ચાવી એટલે કે આ ભોયરાની ચાવી છે, ઈ તું લઈ જા અને તું તારા જ હાથે ઘડો અહીંયા રાખી આવ, અને જ્યારે તું પાછો ફરીને આવ, મક્કાથી પાછો ફરીને આવ એટલે ઈ સ્થાનેથી તું પાછો લઈ લેજે। અલી ખાજાને ઘડો અહીંયા રાખી દીધો અને યાત્રા પર નીકળ ગયા, એટલે કે યાત્રા પર નીકળી ગયો ઘડો રાખીને। મિત્રના વાજીદ, એનો વાજીદ મિત્ર હતો, એની ઘરે ઘડો રાખી દીધો ભોયરામાં, પછી ઈ રાખીને यात्रा पर निकली गयो। एक दिन वाजिद के घर दावत थी, तरह तरह के पकवान बनाते हुए तेल खत्म हो गया। जो एक दिवस एनु वाजिद एनो मित्र छे एनी घरे जे घड़ो राख्यो छे, ई मित्रनी घरे एक दावत हती। दावत એટલે કે ભોજન સમારંભ હતું, જેમની અંદર મિત્ર કે રિશ્તેદાર સંબંધી હોય ઈ ખિલાને કા કાર્યક્રમ એટલે કે જમણવાર હતો આપણે કહીએ તો એક દિવસ વાजिदની ઘરે જમણવાર હતો, तो तरह तरह के पकवान बनाते हुए तेल खत्म हो गया, के जात जातना पकवान बनावे के जात जातनी रसोई बनावी होय जेनी अंदर तेल वधारे वपराय, समोसा करे, पूरी करे ने तळवा माटे वघार माटे तो तेल जाजू वपराय छे, जे दररोज करता जाजा माणसोए जाजू तेल वपराय ने बधाए सगा संबंधीने कीधुं होय तो तेल खत्म थई गयुं। तो रातनो समय हतो अने वाजिद की बीबी अपना सिर खजलाने लगी। तो वाजिदनी बीबी એટલે કે જે વાजिदની પત્ની હતી ઈ એનું રાતનો સમય હતો, તેલ ખલાસ થઈ ગયું, તો હવે વિચારવા માંડી, એટલે કે સિર ખજલાના એટલે એક રૂઢિપ્રયોગ છે, જો સાથે સાથે રૂઢિપ્રયોગ હિન્દીની અંદર પાકું કરતું રહેવાનું છે। सिर खजलाने એટલે કે सोचना, समझ न पाना के किया किया जाए, अथवा सोचना કે હવે એની ઘરવાળી છે, વાजिदની પત્ની છે, એ વિચારવા માંડી, સોચવા માંડી કે હવે શું કરું, તેલ ખલાસ થઈ ગયું, રાતનો સમય છે। तभी उसे अली खाजा के तेल के घड़े की याद आई। तो शू कीधुं त्यारे एने अली खाजा छे एनो मित्र छे, वाजिदनो मित्र, ई एना भोयरानी अंदर तेल राखी गयो छे, एने याद आव्युं कि घड़ो छे, एने त्यारे याद आव्यो तेलनो घड़ो राखी गयो छे। पछी उसने वाजिद से कहा आप तहखाने में रखे तेल के घड़े से थोड़ा तेल निकाल लाइए। तो एनी घरवाळीए शू कीधुं के तमारा दोस्तारे छे जे घड़ो मूक्यो छे तेना वाजिदनी पत्नी एने वाजिदने कीधुं के तमारो जे तहखाने में घड़े राख्यो छे, जे तेलनो घड़ो छे
એ તેલનો ઘડો એમાંથી તેલ કાઢીને લઈ આવો। પછી ઈ સમય બાજાર તો બંધ, એટલે કે આ સમય તો बाजार એટલે કે છે મળતી હોય બધી વસ્તુ, ઈ તો દુકાનો बाजार तो बंद છે। कल सुबह बाजार से नया तेल लाकर घोड़े में भर देंगे। ख्वाजा आज रात ही आकर तो तेल नहीं मांगेगा ने। तो શું કે છે કે તહખાને में જે તેલનો ડબ્બો પડ્યો છે એ તેલનો ઘડો પડ્યો છે, ઘડામાંથી તેલ લઈ આવો। અને અત્યારે તો બજાર બંધ છે, એટલે જ્યારે સવારે બજાર ખુલશે ત્યારે તમે નવું તેલ લઈ લેજો। નવું તેલ લઈને ઘડામાં પાછું ભર દેજો। અને ખાજા તો એટલે કે જેનો મિત્ર છે વાજીદ મિત્રો ખાજા, એ તો આજ રાતે તો આવવાનો જ નથી અને આજ રાત આવીશ તો તેલ તો मांगવાનો જ નથી ને। बीबी की बात सुनकर वाजिद तहखाने में गया। जब घड़े की सील खोलकर तेल निकालने लगा तब घड़े में से सिक्कों की आवाज आई। શું કીધું? જો એની ઘરવાળી બીબી કી વાત સુનકર એટલે કે વાજીદની પત્નીની વાત સાંભળીને પછી વાજીદ તહખાને એટલે કે જે ભોયરું હતું, એ ભોયરામાં ગયો અને એમાં જબ ઘડે એટલે કે જ્યારે તે ઘડામાંથી સીલ ખોલ કરે એટલે કે જે ઘડો હતો ને સીલ કરી ગયો હતો, જેનો ખાજા મિત્ર હતો એ। તો વાજીદ જ્યારે ઘડો એના ઉપરથી સીલ એનું ઠપા જેવું હોય ને મોહર, એનું સીલ ખોલ્યું અને જેવો તેલ કાઢવા માંડ્યો ઘડામાંથી તો એના સિક્કાનો અવાજ આવ્યો। કારણ કે થોડુંક નમાયું તેલ કાઢવા માટે, તો તેલ કાઢવા માટે નમાયું તો એની અંદર સિક્કાનો અવાજ ખખડે, તો સિક્કા તો ખખડે જ ને। તો તેલ જેવું કાઢતો હતો તો સિક્કાનો અવાજ આવ્યો જ। ઉસે લગા કે ઘડે મેં તેલ કે નીચે કુછ હે, તો એને જોયું કે જ્યારે ઘડાની અંદર જોયું કે તેલની નીચે કંઈક બીજું છે એવું લાગ્યું। इसलिए उसने दूसरे बर्तन में सारा तेल निकाल लिया। तो શું કીધું? उसने એટલે કે જેવો અવાજ સિક્કાનો આવ્યો એટલે એને હે ને એટલા માટે એને બીજું બર્તન એટલે કે બીજું વાસણ લઈવો અને બીજું વાસણ લઈવું, એમાં આખું ઘડાનું તેલ કાઢ લીધું। અને उसने देखा कि ઘડે में तो 500 सोने की मोहरे थी। तो જોયું એને ઘડાની અંદર બધું તેલ કાઢ લીધું, તરિયાના ભાગે સિક્કા જોયા तो घड़ानी नीचे तरियाना भागे 5 सोना सिक्का निकला। उसने उन मोहरों को अपनी तिजोरों में छिपाकर रख दिया और तेल लाकर बीवी को दे दिया। શું કીધું? उसने उन मोहरो એટલે કે સિક્કો, પછી એને જે વાજીદ હતો, વાજીદે એને મોહરો એટલે સોનાના સિક્કા તો લઈ લીધા અને એની તિજોરીમાં છુપાવી દીધા। એની જે તિજોરી હતી તિજોરીમાં રાખી દીધા છુપાવીને, અને એની तेल काढ़्યું तो तेल एनी बीबी એટલે કે એની ઘરવાળીને વાજીદની પત્નીને આપી દીધું। अगले दिन उसने बाजार से नया तेल लेकर घड़े में भर दिया। પછી બીજો દિવસ સવારે થયો એટલે નવું બજારમાં ગયો વાજીદ અને નવું તેલ લઈ આવ્યો ને ઘડે જે ખ્વાજાએ દીધું તો ઘડો તેલનો પાછો ઘડો એમાં ભરી દીધો। उसे वैसे ही सील बंद कर दिया जैसे कि खाजा ने अली ने दिया था। तो શું કીધું? જ્યારે જેવું સીલ બંધ હતું એવું સીલ બંધ પાછું વાજીદે કરી દીધું, જેવું ખાજા અલીને દિયા હતા એટલે કે એનો મિત્ર ખાજા અલી હતું એને જેવો જ ઘડો સીલ કરી દીધો તેવો પાછો વાજીદે सील पैक कर दीधું। कुछ दिनों के बाद ख्वाजा मक्का की यात्रा से वापस आया। પછી થોડાક દિવસ થયા એટલે ખાજા મક્કા से એટલે કે મક્કાથી ફરવા ગયો તો એ મક્કા યાત્રાથી પાછો આવ્યો એનો મિત્ર ख्वाजा अली। घर में अपना सामान रखकर वह सीधा वाजिद के घर गया और अपनी यात्रा की सारी बातें बताई। પછી જેવો ઘરે ગયો એ ઘરે આવ્યો એનો બધો સામાન ઉતાર્યો, સામાન રાખ્યો, પછી ઘરથી પાછો સીધો એનો મિત્ર વાજીદ હતો, સીધો એનો વાજીદ મિત્ર હતો એના ઘરે ગયો અને એને યાત્રામાં શું થયું એ બધી વાત કીધી, यात्राની सारी बात कीधी। फिर तेल का घड़ा लेकर वो घर आ गया। શું કીધું? પછી બધી વાત કીધી પછી પાછો તેલનો ઘડો લઈને એની ઘરે ખ્વાજા એની ઘરે આવી ગયો। जब उसने घड़े का तेल निकाल कर देखा तो उसे पैरों तले जमीन हो खिसकी, पैरों तले जमीन ही खिसक गई। जो શું કીધું? पैरों तले जमीन ही खिसक गई। तो આખો રૂઢિ પ્રયોગ છે, पैरों तले जमीन खिसक गई એટલે કે આઘાત લાગવો। આપણે નો કે આપણા જપગ નીચેથી તો જમીન ખસકી ગઈ એટલે કે આપણે આઘાત લાવો। તો એને જોયું તો એ ઘડો એનો વાજીદના મિત્રથી ઘરેથી ઘડો એની ઘરે લઈ આવ્યો અને ઘડો જ્યારે ખ્વાજાએ જોયો તો ઘડાની અંદર તેલ કાઢીને જોયું તો એને આઘાત લાગ્યો, કાંઈ ઘડાની અંદરથી નીકળ્યું નહીં। વહ સિર પકડ કર બેઠ ગયા એટલે
सिर पकड़ कर बैठना ई पण रूढ़ि प्रयोग छे। सिर पकड़ कर बैठना એટલે કે નિરાશ હોના, હતાશ હોના। તો સિર પકડ કે બેઠના એટલે કે હતાશ થઈને બેસી ગયો। હવે તેલનો ઘડો રાખ્યો તો એની અંદર તેલ તો બધું નીકળી ગયું, પણ એને સિક્કા રાખ્યા હતા, સોના મોહર 5 નાખ્યા હતા, એ નીકળ્યા નહીં એટલે એ નિરાશ થઈ ગયો, એટલે હતાશ થઈ ગયો। क्योंकि गड़े में सोना मोहर निकली नहीं એટલે કે સોના મોહર એમાંથી નીકળી નહીં। वो सोचने लगा अब क्या किया जाए। तो ये विचारवा पड़्यो कि હવે શું કરું, કોને કહેવું। तो वह उल्टे पाव वाजिद के घर गया और अपनी मोहरे मांगने लगा। उल्टे पाव, तो उल्टे पाव एक रूढ़ि प्रयोग छे। उल्टे पाव वाजिद के घर गया और अपनी मोहरे मांगने के लिए इन पगले पाछो एना फ्रेंड ना घरे गयो, वाजिद नी घरे गयो अने एनी घरे जईने कीधुं कि अपनी सोना मोहर मांगने लगे कि मारा सोना ना सिक्का आपी दे। वाजिद ने कहा कि सीलबंद तेल का घड़ा आपको उसी स्थान से मिला जहां आप रख कर गए। तो वाजिद एनो मित्र छे केवा मांड्यो के वाजिद केवा मांड्यो के सीलबंद तेल नो घड़ो तो आपने ज्यां એટલે કે તે જે સ્થાન ઉપર મૂકીને ગયો તો ત્યાંથી તો તેજ રાખ્યો તો ને તેજ લીધો તો ને એમ કીધું। मैंने तो उसे हाथ भी नहीं लगाया। मैंने हाथ એટલે કે वाजिद के छे मैंने तो अड्यो ही नहीं। मैं कैसे मान लूं कि उसमें सोने की मोहरे थे। तो एनो मित्र वाजिद के हूँ केम मानी लो, मैंने तो हाथे न थडायो, तू मूकीने गयो ત્યાંથી તું જ લઈ ગયો અને मैं એને તો હાથે ન થડાડ્યો। અને વાजिद मित्र કહે છે कि मैं हूँ केम मानी लो कि एनी अंदर सोना मोहर हता। दोनों मित्रों में कहासुनी होने लगी। तो बे मित्रों में कहासुनी होने, तो कहासुनी होने एक रूढ़ि प्रयोग छे। कहासुनी होने એટલે કે वाद विवाद થઈ જાવો, वाद विवाद होना। तो आ एक रूढ़ि प्रयोग छे। जो आ पाठनी अंदर रूढ़ि प्रयोग વધારે આવશે, આપણે જોતા જવાના છે, પાકા કરતા જવાના। એટલે બે મિત્ર વચ્ચે वाद विवाद થવા માંડ્યા એટલે કે બે વચ્ચે ઝઘડો। तो दोनों का झगड़ा सुनकर आसपास के लोग इकट्ठे हो गए એટલે કે બેનો ઝઘડો સાંભળીને બે એકબીજાને ઉપર કહેવા માંડ્યો કે તે તો સોના મોહર મૂક્યા, એ તો મને ખબર ય નથી વાजिद કે છે, તો કઈ પ્રૂફ ન હોય। ઝઘડો એ બેની વાત સાંભળીને આજુબાજુ મોટે મોટેથી ઝઘડો કરવા માંડ્યા। તો આજુબાજુના બધા આસપાસના એટલે કે બધાને એનો ઝઘડો સાંભળીને આજુબાજુના લોકો ભેગા થઈ ગયા, એકઠા થઈ ગયા એટલે કે ભેગા થઈ ગયા। उन्होंने जब झगड़ते को बढ़ते हुए देखा तो ख्वाजा से कहा कि आप काजी की अदालत में जाइए। जो उन्होंने जब झगड़े को बढ़ते हुए એટલે કે એને જોયું કે ઝઘડો વધવા માંડ્યો છે। હવે કે જબ झगड़े को बढ़ते हुए એટલે કે ઝઘડો વધવા માંડ્યો છે એ તો કે ખાજા એટલે કે ખ્વાજાએ કીધું છે, જેનો વાजिदનો મિત્ર છે જે ઘડો રાખી ગયો છે, એ ઘડો રાખીને ખ્વાજાએ કીધું છે કે આપ કાજી की अदालत में जाएंगे। એટલે કે આપ એટલે કે આપણે કાજી એટલે શું, ન્યાયાધીશ। અત્યારે આપણે કાંઈ પણ ઝઘડો થાય તો ક્યાં છે, આપણે કોર્ટમાં ફરિયાદ કરવા છે। તો પહેલા જમાનામાં કાજી હતું, તો એ કાજી એટલે કે ન્યાયાધીશમાં એ અદાલતમાં જાશે। वह ही आपके झगड़े को मिटा सकता है એટલે કે ઈ જ તમારા ઝઘડાનો मिटा सकता है એટલે કે સોલ્યુશન લઈ આવી દેશે, એટલે કે એની અંદર ઈ તમારું પ્રમાણ કરી દેશે। ख्वाजा ने काजी की अदालत में अपनी बात रखी, परंतु पक्के सबूत के अभाव में उसे वहां से निराश लौटना पड़ा। शू कीधु कि खाजा ने काजी की अदालत में एनी बात राखी कि આવી રીતના હું ગયો તો મેં એની ઘરે તેલનો ઘડો રાખ્યો તો એની અંદર સોના મોહર હતા, એ બધી વાત કરી, પણ એની પાસે પાકું સબૂત નહોતું કે ઘડો મૂક્યો ત્યારે એને કીધું નહોતું કે આની અંદર સોના મોહર છે, એવી કોઈ સબૂત નહોતું, કોઈની હાથે બીજો વ્યક્તિ નહોતો। જ્યારે વાजिद એનો મિત્ર હતો એની સાથે કોઈ બીજું કે ત્રીજી વ્યક્તિ નહોતું, એટલે એની પર સબૂતો એટલે કે કોઈ પ્રમાણ કિસી बात का કોઈ વાતનું સિદ્ધ કરવું હોય કે એ વાતને સિદ્ધ કરવું હોય ને પ્રમાણ એની પાસે હતું નહીં, એટલે કે સબૂત નહોતું। અભાવ से એટલે કે કમી ન હોના, અભાવ એટલે ન હોના, કમી જે સબૂત નહોતું, પ્રમાણ નહોતું, એ કમી હતી, એના કારણે એને નિરાશ લોટના પડ્યા એટલે કે દુઃખી થઈને હતાશ થઈને પાછું ઘરે જતું રહેવું પડ્યું। કારણ કે એની પાસે કઈ પ્રૂફ જ નથી કે ઘડાની અંદર એને સોનાના સિક્કા નાખ્યા, કોણ પ્રૂફ દેવાળું છે, એટલે એને કઈ પ્રમાણ નહોતું, એટલે એ ઘરે નિરાશ થઈને દુઃખી થઈને જતો રહ્યો। तब उसने बगदाद के खलीफा के यहाँ अपील की ओर न्याय मांगा। પછી ત્યાંથી કઈ પ્રૂફ ન મળ્યું એને કાજી પાસેથી અદાલતમાંથી, તો એને પછી બગદાદ કે ખલીફા, તો બગદાદ છે એ તમને ખબર છે ખલીફા, ત્યારે પેયંબર કા ઉત્તરાધિકાર, ખલીફા એટલે પેયંબર કા ઉત્તરાધિકાર હતા, એને અપીલ કરી
और न्याय मागा એટલે કીધું એની અપીલ કરી કે આવી રીતના મારી સાથે થયું છે અમારા બે વચ્ચે આમ અને એની ન્યાય માંગ્યો કે મારા સોનાના સિક્કા મને પાછા અપાવો મારો વાજિદ મિત્ર છે એને લઈ લીધા છે તો ખલીફાને ઉસકી અપીલ સ્વીકાર કરી લીધી ખલીફા એટલે જે બગદાદનો પેંગબર કા ઉત્તરાધિકાર છે એ ખલીફા કહેવાય ને તો ખલીફાએ એની અપીલ એટલે કે નિવેદન સ્વીકાર કરી લી એટલે કે એને નિવેદન જે આપી હતી अपील स्वीकार कर ली थी। खलीफा ने सारे मामले पर विचार करने के लिए कुछ समय मांगा तो खलीफा ने कीधु के एने थोड़ो टाइम मांग्यो कि मने आ मामला माटे के तमार बेनो बनाव जे थयो छे एना माटे विचार करवा माटे मारे थोड़ो समय जोईए छे। एक सप्ताह बाद का समय सुनवाई के लिए दिया गया એટલે એને એક અઠવાડિયું આપ્યું સપ્તાહ એટલે કે એક અઠવાડિયું આપ્યું છે એક અઠવાડિયા બાદ પછી હું તમાર બેની સુનવાઈ એટલે તમાર બેની હું સુનવાઈ સાંભળીશ બેની દલીલો સાંભળીશ। ख्वाजा और वाजिद का किस्सा अब प्रख्यात हो गया जो ख्वाजा और वाजिद એટલે ख्वाजा अने वाजिद का किस्सा अब प्रख्यात हो गया तो एनी अंदर शू प्रख्यात प्रसिद्ध हो गया तो ख्वाजाए अने वाजिद का किस्सा प्रख्यात हो गया એટલે કે ख्वाजा अने वाजिदनो जे किस्સો હતો આ એની ઘરે તેલનો ઘડો મૂક્યો છે ઈ આખા પ્રસિદ્ધ થવા માંડ્યો। તો હવે બીજો પાઠ અહીંથી બીજા લેક્ચરમાં ભણશું। જય શ્રી કૃષ્ણ।